દી આવી ગરમીનું નકરું રાંધ રાંધ જ કરવાનું. પાછા ભરના દીકરાઓની બધાની ફરમાઈશ તો એવી ને એમ કે બબે ત્રણ ત્રણ તો શાક જોઈ અને મૃગાઓને પાછું સંભારા વગર તો રોટલી ગળે નથી થતી. પેલા તો એવા સપના દેખાડે ને કે રાણીની જેમ રાખે, પણ હવે ખબર પડી કે નોકરાણીની જેમ રાખે. એ ખાવાની કેટલી વાર છે? કયુંની રસોડામાં હું કોણ જાણે કરતી હોય. એ ઘડીક વાર ગુણ સોપડીને સોફે બેહો, આ શાક સડે છે કઈ નવરીની નથી કે થઈ જાય ફટ. એ પાછો સંભારો કરજે, નકરું શાક કરીને બેહતી નહીં. એ આ ભાઈ ગુઈડો છે કોબી મરચાં સંભારો. લે, કોબી મરસાનો કોને કરવાનું કીધું? તા ગુંદા ખાંડી એક પડ્યા એનો કઈ નહીં. એ ના મારે કઈ ગુંદાનો સંભારો નથી કરવો. શીકણી લાળ જેવો ગુંદો હોય ખાઈ ખાઈ નકરા તમે શીકણા થઈ જાવ છો. ઘરના દીકરા એટલું રાંધીને દે ને તો ખાવા ટાઈમે તો કાંઈક ને કાંઈક ખોસા કાઢશે કે આવું બન્યું છે ને આવું બન્યું છે. રસોડામાં 2 કલાક ઉભા રહે જ ખબર પડે આવી ગરમીના. એ સંપાબેન, હું રાંધવા માંડ્યા લાગો છો અટાણે ટાણમાં? ઈ હું જલપાબેન ટાણે ગરસવા તો દેવું. જો ગરસવાનું નહીં બનાવી તો એમ કે આરવડીને પેટની છે માએ કઈ શીખવાડ્યું નથી ને ગરસાવીને દેવું તો ખોસા કાઢશે. અરે સંપાબેન, ઘરે આજ વાંધો છે. ગમે એવું હાથ હોનાનું બનાવીને દ્યો ને તો એને બીજાનું ઘરનું જ વાલું લાગતું હોય. ઈ તો ઠીક, પણ આ ખરા બપોરના તમે હું અમાર ઘરે અટાણે પધાર્યા છો? અરે તમારું કામ હતું સંપાબેન એટલે આવી છું. આ બોલો ને શું કામ છે જલપાબેન? તે હવા બપોરનું આવું પડ્યું તમારે? અરે હું કહું તમને સંપાબેન, આખી સોસાયટીમાં તમારી ઉપર એક ભરોસો કરું કે તમે આ વાત કોઈને કહેવો નહીં. તમારા પેટમાં ગમે એ વાત હોય ટકી જાય, બીજાના પેટમાં જ કોઈને ટકતી નથી, એટલે તમારી પાસે આવીશું. મદદ કરશો ને તમે? આને એમ કે મારા પેટમાં ગમે એ વાત ટકી જતી હશે. આને શું ખબર કે હું ગુજરાત સમાચાર લાવ્યો છું. ગમે એ વાત ગમે એ કે બધાને પુગાડી દઉં. બાપા હું વાત છે તમારે, હું કોઈને નહીં કહું, તમને તો ખબર જ છે મારી. અરે મારે છે ને 500 રૂપિયા જોતા સંપાબેન. આ સિંટુન પપ્પા છે ને કબાટની સારી ભેગા લઈને વહી ગયા છે ભૂલથી આજ, અને પૈસા મારી પાસે બહાર છે નહીં તો હું કહું મારે કોની પાસે ઉસીના લેવા જવા તો હું કહું લાય સંપાબેન પાસે લઈ આવું. અરે સંપાબેન લ્યો, એટલી વાતમાં તમે આવડું મોટું ભાષણ કયું ના કરતા હતા. 500 રૂપિયા ઉસીના જોઈશ, હાલો હું દઉં. તમે તો બાકી ખરા હો. તમે કામ કરો, આ મારું શાકનું ધ્યાન રાખો, તા હું છે ને તમને પૈસા કાઢીને આપું. હા, 500 રૂપિયા તો મળી ગયા. હવે ક્યાં જાય સિંટોડા ને પપ્પા? નહીં દેવા પડે અને ઉસીના લીધા છે 500 રૂપિયા. હવે મને જે હાડી ગમે છે ને હું લઈ આવું. તેદી મને લેવા નહોતી દીધી ને એને ખબર પડે હું શું એમ. લે ચલ પાબેન, 500 રૂપિયા તમે લઈ ગયા ને. વધારે નથી જોતા ને તમારે? જો વધારે જોતા હોય કહેજો, મુંજાતા નહીં તમ તારે. ના રે ના સંપાબેન, 500 રૂપિયા તો બહુ છે, મારે કાંઈ વધારે નથી જોતા. હાલો હું જાઉં હો, સિંટોડો ઘરે એકલો છે. જલપાબેન ને 500 રૂપિયાની જરૂર પડી છે ખરા બપોરે. કાંઈ નહીં માંગ્યું, મારે હું સાન પંચાયત કરી. હાલો આને ગરસવા દઈ દઉં નકર આ રાડો રાડ થાય. એ પિંકી, ઊભી રહે, તમારે તારું કામ છે. લે સંપા, આવી બપોર વસારે ક્યાં આવી લીધું? અરે હું તો ક્યાંય નથી જાતી, પણ આને તને જોઈને એટલે હું આવી તારી પાસે. લે વળી તારું મારું કામ પડ્યું અટાણે? અરે આ તો એમ હું પૂછું કે જલપાબેન આવ્યા હતા તારી પાસે પૈસા માંગવા? ના રે ના, જલપાબેન મારી પાસે કેમ પૈસા માંગવા આવે? અરે ના આ તો હું તને એમ પૂછું કે જો મારી પાસેથી પૈસા માંગવા આવ્યા હતા 500 રૂપિયા. એટલે હું કોઈ વરી એને કાંઈ બહુ ઇમરજન્સી નથી ને એટલે હું તને પૂછું છું કે તાર પાસે નહોતા માંગવા આવ્યા ને? ના તાર પાસે માંગવા આવ્યા છો, મારે કઈ નથી આવ્યા. ખોટું હું કેવું મારે? ઠીક, તો મારી પાસે માંગવા આવ્યા છે. મારી ઉપર બહુ ભરોસો કરે ને એટલે. હા પછી મેળા હું સાસ લેવા જાઉં છું. હા લઈ આની બાપા, મેં ક્યાં તને રોકી છે? હું કઈ નવરી નથી. આ તો કોઈ માણસ છે? પેલા પોતે જ બારીએથી હાથ માર્યો કે ઊભી રહી અને 2 ઢગલા નીચે આવી અને પાછી તો એમ કે મેં ક્યાં તને ઊભી રાખી. લે કંસનબેન, તમને ટીવી જોવાનો બહુ શોખ હો. આ ખરા બપોરે તમે તો ટીવી જોવા માંડ્યા લાંબા નોર થઈ. લે સંપાબેન, આવો બેહો. આમાં ક્યાં બેહું? તમે લાંબા નોર થઈને પડ્યા છો, આમાં મારે ક્યાં બેહું? અરે લ્યો ને બાપા, ઊભા થઈ જાય તમે બેઠા હોય તો. તમે અટાણે કેમ ભૂલા પડ્યા સંપાબેન? કુવેતી નહીં ને આજ તમે મારી ઘરે આવ્યા? ના હું તો જલપાબેનની ને આવી હતી ને તો મને એમ થયું કે લાવો તમારને આટો મારો. આ જલપાબેન ક્યાં ગયા? તમને કઈ ખબર છે? ના રે ના, મને કઈ નથી ખબર હો. હું આજ કઈ બહાર નથી નીકળી, પણ તમારું શું કામ છે જલપાબેનનું? અરે આ તો જલપાબેનને ઉસીના 500 રૂપિયા દીધા હતા ને તો મને એમ થયું કે લઈ આવું આવી ગયા હોય તો, પણ હજી આવ્યા નથી. તાળું માર્યું છે ઘરે.
કદાચ જાતા હતા બે માં દીકરો મેં કપડા સુકવવા જાતી હતી ને તે મેં પણ કાંઈ પૂછ્યું નથી એને. હારું હાલો હવે કાંઈ વાંધો નહીં 500 રૂપિયા છે ને આવશે દઈ જાહે બીજું તો હું. એ સંપાબેન ક્યાં ઉપડે બેહો બેહો કંઈક ચા પાણી મૂકું. ના ના પછી ક્યારેક આવી ચા પાણી પીવા અટાણે મારે 500 રૂપિયાનો ઉતાવળ છે. જલપાબેન ખરા છે ન લેવાના હોય ને એની પાસેથી ઉસીના 500 રૂપિયા લીધા. આ જલપાબેન આવ્યા હશે કે નહીં આવ્યા હોય કેમ ખબર પડશે હવે. આ ઓલી સોનકી જાય લાજીને પૂછું ખબર હોય તો કઈ. એ સોનકી તને કઈ ખબર હે જલપાબેન આવ્યા કે નહીં? ના ના મને કઈ ખબર નથી પણ તમારે શું કામ છે જલપાબેનનું? એ કાઈ નહીં આ તમારા પાસેથી 500 રૂપિયા ઉસીના લઈ ગયા હતા ને એટલે પૂછું આવી ગયા જલપાબેન? અરે સંપાબેન બિચારા 500 રૂપિયા ઉસીના લઈ ગયા છે કઈ લાખ રૂપિયા ઉસીના નથી લઈ ગયા તો તમે બધાને પૂછો છો. અરે ના રે ના મારે 500 રૂપિયાનો ઉતાવળ નથી પણ આ તો હું એમ પૂછું કે બિચારાને કઈ ઇમરજન્સી નથી ને એમ કઈ દવાખાનાનું કઈ કામ નથી ને એટલે હું પૂછું છું કે આવી ગયા એમ મારે 500 રૂપિયા થોડી કઈ ઉતાવળ હોય. ખાલી પૂછું તા તો કારણ વગરની સલાહ દેવા માંડી. 500 રૂપિયા દીધા હોય ખબર પડે એને હક ન થાય. આ પોપરની હાઈસ થઈ પણ માં દીકરો ક્યાંય દેખાણા નહીં હો. એ જો સિંટુડો આવે છે કઈક ભાગ લઈ. લાઈ એને કહું એની માને પૈસા દઈ જાય. એ સિંટુડા ભનો દીકરો પાછો હાંભળશે નહીં. ખબર છે કે મારી આન પાસે પૈસા લીધા છે ને એટલે સંપા આંટીનું તાસ કાંઈ હાંભળશે નહીં. એ સિંટુડા બોલો ને સંપા આંટી શું કામ છે તમારે? એ તારી માને કહેજે મેં 500 રૂપિયા દીધા છે ને ઉસીના ઈ મને દઈ જાય મારે રોઈ છે. આપેને દઈ જાહે અમે ક્યાં ક્યાં ઘર મૂકીને ભાગી જવાના છે? હાઈ છે દઈ જવાના છે ઈ દઈ જાહે. કેજે પણ દઈ જાય નહીં કેજે દઈ જ જાય. એ સંપાબેન હું કરો છો બેઠા બેઠા એકલા એકલા? લે આવો આવો ચંપાબેન સોરી હાંજ પાડી દીધી તમે તો. આ લ્યો તમાર 500 રૂપિયા હું બપોરે લઈ ગઈ હતી ને આ લ્યો સંભાળીને રાખજો હો. અરે ચંપાબેન તમે ખરા છો હો આની ક્યાં ઉતાવળ હતી. અરે જોતા હોય તો રાખો તમ તાર બે ત્રણ દી મારે કાઈ ઉતાવળ નથી. મારે હું 500 રૂપિયા ભાગી જઈશ કે ના પણ વેવા શોખો ઓ માય ગા એટલે મારે તમને દઈ દેવા જોઈએ ટાઈમે પછી ભલે હું ગમે ઈ કરું. પણ પાછું તમે કોઈને કીધું નથી ને સંપાબેન કે હું ઉસીના 500 રૂપિયા લઈ ગઈ હતી એમ? ના રે ના બાપા મારે એવો ક્યાં ટાઈમ ખરાબ બપોરે કોઈને કેવા જાવે. હું કરે ને કરે છું મેં કોઈને કાંઈ નથી કીધું. ઓ ઠીક આ તો હું બાઈ નકર પૈસા રાખીને તમે હું કામ 500 રૂપિયા લીધા તું કામ લીધા એટલે બાકી મને કાંઈ વાંધો નથી. ના ના કાંઈ મેં તો નથી કીધું એમાં હું લઈ ગયા તો એમાં કઈ કહેવાનું હોય ગામને થોડા કઈ ટીંગોળા પીટવાના હોય. ઠીક તો હારું સંપાબેન પછી આપણે મળ્યા હો. મારે થેલી કઈ એવી નવરાઈ છે ફ્રેન્ડ કે હું આનો ઢીંઢોળો પીટવા જાઉં. અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ